હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં ફંક્શનલ ગ્રામરનું ડિસ્કશન કરવાનું છે. અને આજના ફંક્શનલ ગ્રામરનું ટોપિક છે ઇન્ક્વાયરી એઝ નેચર કાં તો પછી સિકિંગ ઇન્ફોર્મેશન. તો શરૂ કરીએ આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, ઇન્ક્વાયરી એઝ નેચર આને સમજી લઈએ. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ કરવી, અને જ્યારે પણ આપણે પૂછપરછ કરવી હોય તો હંમેશા પ્રશ્ન પૂછવો પડે. એ જ રીતે સિકિંગ ઇન્ફોર્મેશન, સિકિંગ એટલે મેળવવું અને ઇન્ફોર્મેશન એટલે માહિતી. કોઈ પણ માહિતી મેળવવી હોય તો પણ આપણે પ્રશ્ન પૂછવો પડે. એનો મતલબ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે આ ફંક્શનની અંદર આપેલું વાક્ય પ્રશ્ન વાક્ય હશે, અને કોઈ પણ પ્રશ્ન વાક્યને ઇન્ક્વાયરી એઝ નેચર કાં તો પછી સિકિંગ ઇન્ફોર્મેશન ફંક્શનનું વાક્ય સમજવું. અહીંયા પ્રશ્ન વાક્ય હશે, પણ પ્રશ્ન વાક્યની શરૂઆત શેનાથી થઈ હશે તે સમજી લઈએ. એક તો છે WH વર્ડ ક્વેશ્ચન, એટલે કે વોટ, વેન, વાય, હુ, હુમ, હુઝ, વિચ, હાઉ. આ બધા પ્રશ્ન શબ્દો છે. એક તો આનાથી પ્રશ્ન વાક્યની શરૂઆત થતી હોવી જોઈએ. અને બીજું છે ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ, કે જેની અંદર ક્રિયાપદોનો ઉપયોગ થયેલો હશે, જેમ કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, શેલ, વિલ, કેન, મે. આ બધાથી પ્રશ્ન વાક્ય હોય તો આપેલા વાક્યને ઇન્ક્વાયરી એઝ નેચર કાં તો પછી સિકિંગ ઇન્ફોર્મેશન ફંક્શનનું વાક્ય સમજવું. ચલો હવે કેટલીક એક્સરસાઇઝ જોઈ લઈએ. અહીંયા આપેલું વાક્ય છે કે વેર આર યુ ગોઈંગ. બીજું વાક્ય છે વાય ડીડ યુ કમ લેટ. ત્રીજું વાક્ય વેન વિલ યુ કમ્પ્લીટ યોર પ્રોજેક્ટ. ચોથું વાક્ય આર યુ અ સ્ટુડન્ટ. પાંચમું હેવ યુ પેઇડ ધ બિલ. અને છઠ્ઠું ડુ યુ ગો ટુ સ્કૂલ ડેઇલી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલા બધા જ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે. અને આ પ્રશ્નાર્થ વાક્યોની શરૂઆત WH વર્ડ્સથી થાય છે કાં તો પછી ક્રિયાપદોથી થાય છે. આવા તમામ વાક્યને ઇન્ક્વાયરી એઝ નેચર કાં તો પછી સિકિંગ ઇન્ફોર્મેશન ફંક્શનનું વાક્ય સમજવું. હવે MCQ એક્સરસાઇઝ સમજી લઈએ. સેન્ટેન્સ ફર્સ્ટ, વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધીસ ટીવી સેટ. તો વિદ્યાર્થી મિત્રો, આપેલું વાક્ય પ્રશ્ન વાક્ય છે. તો આ કયા ફંક્શનનું વાક્ય છે? ઇન્ક્વાયરી એઝ નેચર. વેર ડુ યુ લીવ. આ પણ પ્રશ્ન વાક્ય છે. તો આ પણ ઇન્ક્વાયરી એઝ નેચર ફંક્શનનું જ વાક્ય છે. સેન્ટેન્સ થર્ડ, વેન વિલ ધ ટ્રેન અરાઇવ. પ્રશ્ન વાક્ય છે, માટે સિકિંગ ઇન્ફોર્મેશન. સેન્ટેન્સ ફોર, કેન યુ હેલ્પ મી વિથ ધીસ પ્રોજેક્ટ, વિથ ધીસ પ્રોબ્લેમ. આ પણ પ્રશ્ન વાક્ય છે, માટે ઇન્ક્વાયરી એઝ નેચર. અને પાંચમું વાક્ય છે આર યુ વોચિંગ ટીવી નાઉ. આ પણ પ્રશ્ન વાક્ય છે, સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્ન વાક્ય છે, માટે આ પણ છે સિકિંગ ઇન્ફોર્મેશન ફંક્શનનું વાક્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ ફંક્શન અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે. થેન્ક યુ.